મિત્રો એક કલ્પના કરો કે ભારતની બોર્ડર ઉપર ભારતનો સૈનિક ઉભો છે અને સામેથી પાકિસ્તાન કે ચીનનો કોઈ સૈનિક જબરજસ્તીથી ઘૂસણખોરી કરે છે. તો ભારતનો સૈનિક એની આગતા સાગતા કરીને એને ચા પાણી ઠંડુ પીવડાવે અને તેને જ્યાં જવું હોય ત્યાં મૂકી આવે કે ત્યાં ને ત્યાં ગોળી મારીને એને ઠાર કરે? સીધો જવાબ છે ત્યાં એ સૈનિકને ઠાર કરી દેવામાં આવે છે. કારણ કે અહીં વસુદેવ કુટુંબકમની ભાવનાને બદલે અહીં ભારતીય સૈનિકનું કર્તવ્ય મહત્વનું છે. આ જ વસ્તુ ભગવદ્ ગીતાના પહેલા જેના 37માં શ્લોકમાં અર્જુન ઉલટું કરે છે. અહીં અર્જુન એવું કહે છે કે સગા સંબંધીઓ, સ્નેહીઓ અને મિત્રોને મારીને અમને કેવી રીતે શાંતિ મળે, કેવી રીતે અમને સુખ મળે, કે કેવી રીતે અમે રાજી થઈએ. ટૂંકમાં અહીં અર્જુનના મનમાં કર્તવ્ય કરતા મોહ અને લાગણી મહત્વના છે એવું સાબિત થાય છે, જે હંમેશા નુકસાનકારક જ નીવડે છે. આ વસ્તુ આપણને આ શ્લોકમાંથી શીખવા સમજવા મળે છે. આગળના શ્લોક શું કહે છે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.